નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 2 સંબંધ અને વિધેય ભાગ નંબર 3. મિત્રો, આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2 નો અભ્યાસ કર્યો છે અને આ વિડીયોમાં આપણે વિધેયનો અભ્યાસ કરવાનો છે. તો વિધેય એટલે શું? તો વિધેય માટે સૌથી પહેલાં તમને સંબંધ વિશે ખબર હોવી જોઈએ. તો સંબંધ આપણે આગળના વિડીયોમાં શીખેલા છીએ, બરાબર છે, એટલે તમે જાણતા હશો. હવે આપણે વિધેયને સમજવા પ્રયત્ન કરીએ તો અહીંયા જુદી જુદી 3 આકૃતિઓ દેખાય છે. એ 3 આકૃતિઓમાં આપણે વિચારવાનું છે કે ક્યારે અને કોને વિધેય કહી શકાય. તો મિત્રો, અહીંયા એક સંબંધ f a થી b આપ્યો છે. 3 આકૃતિઓ છે આપણી પાસે. સંબંધ f a થી b આપેલો છે. હવે એ સંબંધમાં પ્રદેશનો પ્રત્યેક ઘટક, સમજો વાક્ય રચનાને, પ્રદેશનો પ્રત્યેક ઘટક એ જે સપ્રદેશ છે એ સપ્રદેશના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોય. અનન્યનો મતલબ એક અને માત્ર એક જ ઘટક સાથે. તો જે સંબંધ આપેલો છે એને વિધેય કહી શકાય. બીજા શબ્દોમાં કહું, પ્રદેશનો પ્રત્યેક ઘટક ગણ બીના અનન્ય ઘટક સાથે પ્રતિબિંબ ધરાવતો હોય અથવા ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ ધરાવતો હોય તો એવા સંબંધને આપણે વિધેય કહી શકીએ. પરંતુ પ્રદેશનો પ્રત્યેક ઘટક શબ્દ છે, બરાબર. તો જુઓ, હવે આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. અહીંયા લખેલી છે. તો મિત્રો, વિધેય ટોપિક લખીને તમારે આ વ્યાખ્યા લખવાની છે. 2 અરિક્ત ગણો, જે પણ ગણો છે એ અરિક્ત હોવા જોઈએ. a અને b માટે સંબંધ f a થી b માં a નો પ્રત્યેક ઘટક, જો અહીંયા મેં લાઈન પણ કરી રાખી છે, b ના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોય. અથવા બીજી રીતે કહું તો b માં અનન્ય પ્રતિબિંબ, b ના અનન્ય, તમે આ શબ્દ પણ વાપરી શકો છો, પ્રતિબિંબ ધરાવતો, બરાબર. કાં તો ઘટક સાથે સંકળાયેલો કાં તો પ્રતિબિંબ ધરાવતો હોય તો સંબંધ f a થી b ને વિધેય કહે છે. મિત્રો, બંને a નો પ્રત્યેક ઘટક એક તો હોવો જોઈએ અને બીજું એ કેટલા પ્રતિબિંબ ધરાવતા હોવા જોઈએ? અનન્ય પ્રતિબિંબ ધરાવતું હોવું જોઈએ. પ્રતિબિંબ એટલે શું એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં થઈ ગયેલી છે. તો હવે અહીંયા જે પહેલી એક આકૃતિ આપેલી છે, કિરણ આકૃતિ, એને તમે સમજો. તો એમાં ગણ એ જે આપેલો છે, ગણ એ નો પ્રથમ ઘટક એ જુઓ 2 પ્રતિબિંબ ધરાવે છે. એક માટે જવાબ 4 મળે છે, એક માટે જવાબ 5 મળે છે. તો કેટલા પ્રતિબિંબ થયા? 2 પ્રતિબિંબ થયા. આપણે શું જાણીએ છીએ કે અનન્ય પ્રતિબિંબ ધરાવતો હોય તો એનો મતલબ આ વિધેય થઈ શકશે નહીં. બીજી રીતે કહું તો અહીંયા જે ઘટક 2 છે એ 2 ઘટક એક પણ પ્રતિબિંબ ધરાવતો નથી, ટૂંકમાં કોઈની સાથે જોડાતો નથી. તો શું કહી શકાય? એ રીતે પણ f એ વિધેય નથી. ચલો બીજી આકૃતિ જોઈએ. તો બીજી આકૃતિમાં બંને ઘટકો પ્રતિબિંબ ધરાવે છે, પરંતુ 2 જે છે એ 2 પ્રતિબિંબ ધરાવે છે, બરાબર. જો 2 એક જ પ્રતિબિંબ ધરાવતું હોત તો આપણે એને વિધેય કહી શકીએ, પરંતુ 2 2 પ્રતિબિંબ ધરાવે છે માટે વિધેય કહી શકતા નથી. ત્રીજી આકૃતિ જુઓ. પ્રદેશમાં 2 ઘટકો છે, સપ્રદેશમાં 3 ઘટકો છે. આ બંને ઘટકો સામે અનન્ય પ્રતિબિંબો ધરાવે છે, એટલે કે 1 માટે 4 છે, 2 માટે 6 છે. સમજી લેજો, આ બંને ઘટકો માટે સામે અનન્ય પ્રતિબિંબો છે, બરાબર. સપ્રદેશનો કોઈ ઘટક બાકી રહે છે તો એનાથી કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ પ્રદેશનો ઘટક બાકી રહેવો જોઈએ નહીં. ક્લિયર? તો
અહીંયા જે સંબંધ આપેલો છે તે સંબંધ વિધેય છે. જો અહીંયા રાઈટ કરેલું છે. ઓકે, તો પહેલી આકૃતિ વિધેય નથી, બીજી આકૃતિ પણ નથી, પરંતુ ત્રીજી આકૃતિ એ વિધેય દર્શાવે છે. હવે અહીંયા લખ્યું છે કે એ ને એફ નો શું કહેવાય? પ્રદેશ કહેવાય. ક્યારે આપણે વિધેય હોય ત્યારની વાત કરીએ છીએ. કારણ કે વિધેય હશે તો પ્રદેશના બધા જ ઘટકો કોઈક ને કોઈક પ્રતિબિંબ ધરાવતા હશે, તો એને આપણે એફનો પ્રદેશ કહીશું. બી તો આપણા માટે શું છે? સપ્રદેશ છે જ, જે સંબંધ માટે પણ શીખેલા છીએ. તો બી આપણા માટે સપ્રદેશ થશે. બરાબર. અને વિસ્તાર, તો જેટલા ઘટકો પ્રતિબિંબ સ્વરૂપે આવે છે, ધારો કે આના માટે વિચારીએ તો 4 અને 6 બંને પ્રતિબિંબ સ્વરૂપે આવે છે, તો છગડિયા કૌંસમાં 4 અને 6 એ આપણા માટે વિસ્તાર થશે. ક્લિયર? તો આ રીતે વિધેયની વ્યાખ્યા અને એને આધારે 3 આકૃતિઓ, તો તમારે આટલેથી આટલા સુધીનું લખી રાખવાનું છે. ઓકે, હવે એના પછી આપણે ઉદાહરણ નંબર 10નો અભ્યાસ કરવાનો છે. તો ઉદાહરણ નંબર 10. ઉદાહરણ 10ની રકમ તમે બુકમાં જોજો, તમને ખબર હશે કે શું આપેલું છે. એમાં n એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને r એક સંબંધ આપેલો છે xy, કે જ્યાં y બરાબર 2x, જ્યાં xy બિલોંગ્સ ટુ n. તો r નો પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર શોધો. શું આ સંબંધ વિધેય છે? હવે વિચારજો, x ની કિંમત આપણે 1 લઈએ છીએ તો y ની કિંમત કેટલી મળશે? 2 મળશે. તો આપેલા સંબંધને આપણે યાદીની રીતે લખવાનો પ્રયત્ન કરીએ તો કે યાદીની રીતે અહીંયા જે આપ્યું છે એ ગુણધર્મની રીત છે. તો યાદીની રીતે r તરીકે, ચલો સૌથી પહેલાં x ની કિંમત 1 મૂકીએ તો y મળશે 2, એના ડબલ. 2 મૂકીએ તો 4, 3 મૂકીએ તો 6, 4 મૂકીએ તો 8. આ રીતે અપ ટુ સુધી આપણને મળશે. ક્લિયર? તો હવે આને આધારે આનો પ્રદેશ કેવો હોય તો શું કહી શકાય? તો જુઓ, પ્રદેશમાં 1, 2, 3, 4 આ બધા ઘટકો આવશે. તો એ બધા ઘટકો મતલબ કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવે. તો પ્રદેશ ઇક્વલ ટુ n. ચાલો, સપ્રદેશ આપણે કેવો હોય તો સપ્રદેશ એટલે કે y ઘટકો જે ક્યાંથી લીધેલા છે? n માંથી લીધેલા છે. તો y બિલોંગ્સ ટુ n છે, તો સપ્રદેશ n. અને વિસ્તાર કેવો હોય તો વિસ્તારમાં જે બીજો ઘટક છે તેનો ગણ, તો બીજા ઘટકોનો ગણ, એનો મતલબ કે 2, 4, 6, 8 આ રીતે મળતા તમામ ઘટકોનો ગણ, તો એ આપણા માટે શું થશે? વિસ્તાર. તો એક પ્રદેશ છે, એક સપ્રદેશ છે અને અહીંયા વિસ્તાર છે. હવે એવું કીધું છે કે શું આ સંબંધ વિધેય છે? આ સંબંધ વિધેય છે. તો હવે તમે જુઓ, દરેક ઘટકને એક જ પ્રતિબિંબ મળે છે. બરાબર. 2 માટે ફક્ત 4 જ જવાબ મળવાનો છે, 3 માટે ફક્ત 6 જ મળવાનો છે, 4 માટે ફક્ત 8 જ જવાબ મળવાનો છે. એનો મતલબ કે કોઈના માટે 2 પ્રતિબિંબ મળતા નથી. તો માટે આ સંબંધ શું કહેવાશે? વિધેય કહેવાશે. તો આપણે આવું લખી શકીએ કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n ને એક અને માત્ર એક પ્રતિબિંબ છે. આમ આ સંબંધ વિધેય છે. આમ આ સંબંધ વિધેય છે. ચલો, હવે એના પછી ઉદાહરણ નંબર આપણે 11 જોઈએ. ઉદાહરણ 11ની અંદર
જુદા જુદા આપણને સંબંધો આપેલા છે અને સંબંધ વિધેય છે કે નહીં એનું કારણ આપવાનું છે. એમાં પહેલું છે r ઇક્વલ ટુ 2 1 3 1 અને 4 2. તો તમે જુઓ અહીંયા આપણે જેટલા પણ ઘટકો આપેલા છે તો 2 તો એક જ પ્રતિબિંબ ધરાવે છે, 3 તો કોઈ એક જ પ્રતિબિંબ ધરાવે છે અને 4 પણ કોઈ એક જ પ્રતિબિંબ ધરાવે છે. તો પ્રદેશના જેટલા ઘટકો છે એ ઘટકને અનુરૂપ અનન્ય પ્રતિબિંબ મળે છે. તો આ સંબંધ એ શું થશે? વિધેય થશે. તો આપણે ઉલ્લેખ કરવો હોય તો કરી શકીએ કે પ્રદેશના પ્રત્યેક ઘટકો અનન્ય પ્રતિબિંબ ધરાવે છે. તેથી સંબંધ R એ વિધેય છે. ક્લિયર? ચલો હવે એ જ રીતે એનો બીજો પ્રશ્ન આપણે એમાં જોઈએ. તો બીજામાં પણ એવી જ રીતે આપણને જુદા જુદા સંબંધોની વાત કરેલી છે. તો બીજામાં જે આપ્યું છે એમાં r બરાબર 2 2 2 4 3 3 4 4. અહીંયા આપણને એક સંબંધ જે આપ્યો છે એ સંબંધમાં તમે જુઓ તો અહીંયા 2 માટે એક પ્રતિબિંબ 2 છે અને 2 માટે એક પ્રતિબિંબ 4 છે. એનો મતલબ કે 2 ને બે પ્રતિબિંબ 2 અને 4 મળે છે. હવે બે પ્રતિબિંબ મળતા હોય તો એ સંબંધ વિધેય થઈ શકે નહીં. તો આપણે આવું લખી શકીએ કે પ્રદેશના ઘટક 2 ને બે પ્રતિબિંબ 2 અને 4 મળે છે. તેથી આ સંબંધ વિધેય નથી. ચલો ત્રીજો વિચારીએ. તો r તરીકે 1 2 2 3 3 4 4 5 5 6 અને 6 7 અહીંયા ઘટકો આપ્યા છે. અહીંયા પણ તમે જુઓ કે એક માટે એક જ પ્રતિબિંબ 2, 2 માટે 3, 3 માટે 4, 4 માટે 5, 5 માટે 6, 6 માટે 7. કોઈ એક ઘટક માટે બે પ્રતિબિંબ મળતા નથી. તો આપણે જે પહેલામાં જે રીતની વાક્યરચના લખી છે એ જ પ્રમાણેની વાક્યરચના આપણે અહીંયા લખવાની થાય. તો કે પ્રદેશના પ્રત્યેક ઘટકને અનન્ય પ્રતિબિંબ મળે છે. તેથી આ સંબંધ વિધેય છે. ક્લિયર? તો આ રીતે આપણે સમજી શકીએ. હવે એના પછી એક વ્યાખ્યા કરીને લખીએ અથવા નોંધ કરીને લખીએ, જે બી લખશું એ ચાલશે. તો ચલો આપણે વ્યાખ્યા સ્વરૂપે એક વિચારીએ. સમજો કોઈ વિધેયનો વિસ્તાર સમજો r છે, એટલે કે વાસ્તવિક સંખ્યા છે. તો એ વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહે છે. તો પહેલા તો આપણે વાસ્તવિક કિંમતોનું વિધેય કોને કહે છે એની વ્યાખ્યા લખી દઈએ. જો કોઈ
વિધેયનો વિસ્તાર આર કે આરનો કોઈ ઉપગણ હોય તો તે વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહે છે. બરાબર. વિસ્તારની અહીંયા વાત છે. આર કે આરનો કોઈ ઉપગણ હોય તો એને આપણે વાસ્તવિક કિંમતોનું વિધેય કહે છે. ચલો, એવી જ રીતે જો પ્રદેશ આર અથવા આરનો ઉપગણ હોય તો એવા વિધેયને શું કહેવાય છે? વાસ્તવિક વિધેય કહે છે. તો એનો ઉલ્લેખ કરીએ. જો પ્રદેશ આર કે આરનો કોઈ ઉપગણ હોય તો તેને વાસ્તવિક વિધેય કહે છે. બરાબર. બે પ્રકારની વાત થઈ. એક વિસ્તારને આધારે, તો વિસ્તારને આધારે વાત થાય છે વાસ્તવિક કિંમતોનું વિધેય, અને બીજું છે પ્રદેશને આધારે, તો એ વિધેયને આપણે કેવું વિધેય કહીશું? વાસ્તવિક વિધેય તરીકે ઓળખી શકીએ. હવે ઉદાહરણ નંબર 12 જોઈએ. 12ની અંદર વિધેય એફ એન ટુ એન આપેલા છે અને fx ઇક્વલ ટુ 2x પ્લસ 1 છે. બરાબર. તો એક કોષ્ટક આપેલું છે અને કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે. હવે જે પણ કોષ્ટક આપેલું છે એ કોષ્ટક પૂર્ણ કરવા માટે આપણે કોઈ જ વધારે મગજ દુખાડવા જેવું નથી, કારણ કે એકદમ સરળ પ્રકારનું કોષ્ટક છે. આસાનીથી ન શીખવાડ્યું હોય તો પણ તમે એને લખી શકો એમ છો. 1 2 3 4 5 6 અને 7. સૌથી પહેલાં અહીંયા કીધું છે F1. હવે F1 તો કેવી રીતે શોધાય? એક્સની જગ્યાએ 1 મૂકી દો. 1 × 2 એટલે 2, 2 + 1 એટલે 3. ચલો, અહીંયા F2 લખવાના છે. F2 એટલે શું થશે? 5. ચલો, એવી રીતે F3, F4, F5, F6, F7. જુઓ મિત્રો, અહીંયા એક્સને 2 વડે ગુણેલા છે તો દરેકમાં 2 2 વધારીને આપણે લખવાના થાય. ક્લિયર? તો આ થયું ઉદાહરણ નંબર 12. હવે એના પછી કેટલાક વિધેયોની વાત છે, તો આપણે એ વિધેયો વિશે અભ્યાસ કરીએ અને એમના આલેખો વિશે અભ્યાસ કરીએ. તો વિધેયો અને તેમના આલેખો. સૌથી પહેલું છે તદેવ વિધેય. તદેવ વિધેય કોને કહેવાય? તો સમજી લેજો કે ફોર એવરી x બિલોંગ્સ ટુ આર માટે કોઈક વિધેય આરથી આર છે અને fx ઇક્વલ ટુ એક્સ થતું હોય. સમજી લેજો, દરેકે દરેક x બિલોંગ્સ ટુ આર માટે fx ઇક્વલ ટુ એક્સ થતું હોય, પણ x ક્યાં છે અથવા આપણું f ક્યાં છે? R2 આરનું વિધેય છે. તો fx ઇક્વલ ટુ એક્સ સ્વરૂપનું જે પણ વિધેય છે એવા વિધેયને આપણે શું કહીશું? સ્વરૂપના વિધેયને તદેવ વિધેય કહે છે. બરાબર. તો
યાદ રાખજો fx ઇક્વલ ટુ એક્સ સ્વરૂપનું વિધેય એ જ થશે તદેવ વિધેય. તો હવે તદેવ વિધેયમાં અહીંયા જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે એનો પ્રદેશ, એનો વિસ્તાર એ બધું શું થશે? આરસ થશે. તો કે તદેવ વિધેયનો પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર આર થાય. બરાબર. હવે આપણે એનો આલેખ વિચારવો છે. તો આલેખ માટે મિત્રો એમ તમને કહી શકું કે ધારો કે આપણે આ રીતે આકૃતિ વિચારીએ. એ આકૃતિમાં, આકૃતિ મતલબ યામ સમતલ, યામ સમતલની અંદર વચ્ચે 0, 1, 2, 3, 4, -1, -2, -3, 1, 2, 3, -1, -2, -3. હવે સમજો એક્સની કિંમત 1 લઈએ છીએ ત્યારે વાયની કિંમત 1 મળે, 2 લઈએ છીએ ત્યારે વાયની કિંમત 2 મળે, 3 લઈએ છીએ ત્યારે વાયની કિંમત આપણને 3 મળે, -1 લઈએ છીએ એક્સની કિંમત ત્યારે વાયની કિંમત -1, -2 લઈએ ત્યારે -2, -3 લઈએ ત્યારે -3. તો જુઓ અહીંયા આપણે ફક્ત 1, 2, 3 એવી કિંમતો માટે દર્શાવ્યું છે, તો એ પોઈન્ટ દ્વારા દર્શાવ્યું છે. પરંતુ દરેકે દરેક વાસ્તવિક સંખ્યા માટે આપણે વિચારતા હોઈએ તો આ વચ્ચે રહેલી તમામે તમામ કિંમતો આવશે. શું? વચ્ચે રહેલી તમામે તમામ કિંમતો આવે. તો આ જે ગ્રાફ છે એ આપણા માટે કયો થશે? fx ઇક્વલ ટુ એક્સ, જે ઉગમ બિંદુમાંથી પસાર થાય અને પ્રથમ અને તૃતીય ચરણમાં જ હોય. બીજા અને ચોથા ચરણમાં આ ગ્રાફને કશું જ લેવા દેવા નથી. તો આપણે આવું લખી શકીએ કે તદેવ વિધેયનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. બરાબર, કારણ કે બંને બાજુ અનંત સુધીના બિંદુઓ આવે છે માટે એક રેખા મળશે. ચલો હવે એના પછી બીજું વિધેય છે અચળ વિધેય. ચલો અચળ વિધેય. અચળ વિધેય આપણે કોને કહીશું? બરાબર, તો એટલું યાદ રાખો કે જેવી રીતે તદેવ વિધેયમાં fx ઇક્વલ ટુ એક્સ હતા, એવી રીતે તદેવ વિધેયમાં અચળ વિધેયમાં fx તરીકે કોઈક અચળ સંખ્યા મળતી હોય તો આપણે આ રીતે ઉલ્લેખ કરીએ કે c કોઈક અચળ હોય તથા ફોર એવરી x બિલોંગ્સ ટુ r માટે f r ટુ r fx ઇક્વલ ટુ c. સમજી લેજો, પહેલામાં શું હતું? fx ઇક્વલ ટુ એક્સ હતું. અહીંયા મળે છે fx ઇક્વલ ટુ c. તો fx ઇક્વલ ટુ c હોય તો વિધેય f ને અચળ વિધેય કહે છે. બરાબર, હવે અચળ વિધેય છે તો એનો પ્રદેશ તો r છે. તો એનો વિસ્તાર કયો મળે? તો સમજો તમે x ની કોઈ પણ કિંમત લેશો હંમેશા, તો દરેક વખતે એનો જવાબ c મળે છે. દરેક વખતે જવાબ c મળશે. તો એના વિસ્તારમાં ફક્ત ને ફક્ત એક જ ઘટક આપણને c મળે. ઓકે, તો કે એનો પ્રદેશ r છે
અને વિસ્તાર સી છે. હવે આપણે એનો ગ્રાફ વિચારવો હોય તો એમ વિચારી લઈએ કે એફએક્સ ઇક્વલ ટુ સી છે. હું એમ કહી દઉં કે એફએક્સ ઇક્વલ ટુ આપણે સીની જગ્યાએ 3 વિચારી લઈએ. તો એનો ગ્રાફ આપણે દોરવો છે. તો ધારો કે આ રીતે યામ સમતલ, એક્સ વાય 1 2 3 એવી રીતે ઉપર મળે 4, નીચે -1 1 2 3 -1 -2 -3. ચલો હવે તમે એક્સની કોઈ પણ કિંમત લેશો ત્યારે એના જવાબ તરીકે કેટલા મળે છે? 3 મળે છે, બરાબર. તો 1 માટે એનો જવાબ 3, 2 માટે એનો જવાબ 3, 3 માટે એનો જવાબ 3, -1 માટે પણ 3, -2 માટે પણ 3 અને વચ્ચેની સંખ્યાઓ માટે એની એ જ રીતે આપણને મળશે. સમજો તો અહીંયા આપણે જે લાઈન કરી છે એ રીતે આપણને અચળ વિધેયનો ગ્રાફ મળે. અહીંયા 3 લીધા છે તો એના કારણે 3માંથી અને એક્સ અક્ષને સમાંતર રેખા મળશે, બરાબર છે. ધારો કે અહીંયા 2 લીધા હોત તો 2માંથી પસાર થતી એક્સ અક્ષને સમાંતર રેખા મળે. તો આપણે એમ કહી શકીએ કે અચળ વિધેયનો આલેખ કેવો મળશે? એક્સ અક્ષને સમાંતર રેખા થાય. તો આપણે એનો ઉલ્લેખ કરી દઈએ કે અચળ વિધેયનો આલેખ એક્સ અક્ષને સમાંતર રેખા મળે. ક્લિયર? ચલો હવે એના પછી ત્રીજું છે બહુપદી વિધેય. તો સમજી લેજો. ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર માટે વિધેય એફ આર ટુ આર y ઇક્વલ ટુ fx ઇક્વલ ટુ a0 પ્લસ a1x પ્લસ a2x સ્ક્વેર પ્લસ anx રેસ ટુ n. સમજી લેજો આપણને એક બહુપદી સ્વરૂપ છે n ઘાતવાળી, બરાબર. પછી તમારી જરૂરિયાત પ્રમાણે તમે 2 ઘાતવાળી બહુપદી વિચારી શકો છો, 3 ઘાતવાળી બહુપદી પણ વિચારી શકો છો ને n ઘાતવાળી બહુપદી પણ વિચારી શકો છો. તો આ રીતે તમને એક બહુપદી મળે છે ને n ઘાતનું બહુપદી વિધેય કહે છે, બરાબર. અહીંયા n એ શું છે? અનઋણ પૂર્ણાંક છે, કારણ કે બહુપદીમાં ઘાત ક્યારે ઋણ હોઈ શકે નહીં, અપૂર્ણાંક પણ હોઈ શકે નહીં. તો કે અહીં n એ અનઋણ પૂર્ણાંક છે અને જે અચળો છે એ બધા માટે શું વિચારાય? બિલોંગ્સ ટુ આર. કારણ કે યાદ કરજો તમે ax પ્લસ બી સ્વરૂપની બહુપદી વિચારતા હો તો એક તો a ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને ab બિલોંગ્સ ટુ આર આપણે લખતા હોઈએ છીએ, બરાબર. અહીંયા n ઘાતવાળી બહુપદી આપણે ધારો કે વિચારીએ છીએ તો જે an છે એક તો શૂન્ય હોવું જોઈએ નહીં, તો આપણે અહીંયા લખી શકીએ an ડઝ નોટ ઇક્વલ ટુ 0. ક્લિયર? હવે આપણે એના ઉદાહરણ જોવા હોય તો આપણે ઉદાહરણ જોઈ શકીએ જુદા જુદા. કે ઉદાહરણ તરીકે fx ઇક્વલ ટુ 3x નો ઘન માઇનસ 5x નો સ્ક્વેર પ્લસ 6x માઇનસ 2. બીજું ઉદાહરણ લેવું હોય તો આવું પણ લઈ શકાય. 6x રેસ ટુ 10
-2x + 9 બરાબર. વચ્ચેની એક્સની ઘાતો નથી તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આ બંને બહુપદી છે. પરંતુ હવે એક ઉદાહરણ લઈએ gx તરીકે. x⁵ + 3. તો જો અહીંયા એક્સની ઘાત અપૂર્ણાંક છે તો આ જે છે એ બહુપદી નથી. કેમ? કારણ કે ઘાત કેવી આપી છે? અપૂર્ણાંક આપી છે, એટલા માટે બહુપદી થશે નહીં. ક્લિયર? તો અહીંયા આપણે 3 પ્રકારના જુદા જુદા વિધેયો વિશે અભ્યાસ કર્યો છે. આ વિડીયોમાં આપણે એના પછી સમમ્ય વિધેયનો અભ્યાસ કરીએ. સમમ્ય વિધેય મિત્રો, સમમ્ય સંખ્યાથી તમે પરિચિત છો તો સમમ્ય વિધેય એટલે શું એ તમને તરત ખબર પડી જાય. સમમ્ય સંખ્યા એટલે a/b સ્વરૂપની સંખ્યા. બરાબર. તો સમમ્ય વિધેય એટલે પણ બે બહુપદીઓ હોય એમનો આપણે ભાગાકાર. તો gx ≠ 0 હોય તેવા પ્રદેશમાં વ્યાખ્યાયિત બહુપદી વિધેય fx અને gx માટે fx/gx ને સમમ્ય વિધેય કહે છે. સમજી લેજો. gx 0 નથી તેવા પ્રદેશમાં વ્યાખ્યાયિત બહુપદી વિધેય fx અને gx માટે fx/gx. કારણ કે gx છેદમાં છે. હવે gx પોતે છેદમાં હોય તો એ ક્યારેય શૂન્ય હોવું જોઈએ નહીં. એટલે ટૂંકમાં gxનું મૂલ્ય શૂન્ય ન થાય તેવો પ્રદેશ પર વ્યાખ્યાયિત વિધેય fx/gx ને સમમ્ય વિધેય કહે છે. હવે આપણે અહીંયા ચોથું સમમ્ય વિધેય, એવી જ રીતે એના પછી બીજા પણ વિધેયો છે, પરંતુ એનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.